નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયની અંદર જે પૂરક વાંચન પ્રકરણ નંબર 1 જોતા હતા એ પાઠની અંદર આપણે ઈચ્છા કાકાના ચરિત્રને જોવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણે આગળ જોયું છે કે ઈચ્છા કાકાની સાથે જાન લઈને જે જાય છે તેમાં યુવાનો કેવી ધીંગા મસ્તી કરે છે એ જોયું છે। હવે આપણે આગળ જોઈએ। પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો। જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજા કયો લોભ હતો? પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ ન હતો જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો। ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગોદડાઓ ઉપર પડ્યા। ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પણ ગોદડા ઉપર સૂઈને જ ખાધા। પછી વેવાણો કલવો લઈને આવી, પણ મારા વાડીલાઓ કોઈ ઊભા ન થયા। રખેને દિલની હૂંફ આવીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ પચાવી પાડે। વેવણ આવેલી કલવો ખવડાવવા પણ શું કર્યું કે પેલા ગોદડાની સોડમાં સૂતેલાઓ કોઈ ઊભા થયા નહીં। છાબ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા, ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ગરડ ગરડ બોલવા લાગ્યા। એલાઓ લાપસી કાંઈ બહુ દાબી છે? તી અટાણામાં સોનું ધારણ કરી ગયું? પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું? છાબ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા। વરના મામા બોલાવવા માટે આવ્યા હતા, પણ શું કર્યું? પેલા કોઈ પણ યુવાન ત્યાં પહોંચ્યું નહીં અને અંતે 5 માણસો જ ત્યાં ગયા। ત્યાં તો પાછળથી બૂમ પડી, પાગરણ ઓછું છે એટલે વેવાઈએ કહેજો ઝટ મોકલી આપે, નહીતર જાનૈયાઓ ટાઢે ઠરશે। શું કહે છે કે ઓઢવા માટે જે આપેલું છે એ ઓછું છે એટલે જાનૈયાઓ ટાઢે મરે છે। વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીઓના પટારા ઊંઘડાવ્યા। વેવાએ શું કર્યું કે આડસ પાડસમાંથી ગોદડા કઢાવ્યા। વાણંદ આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયો। એલાએ વેવાઈને ઘેરે ઓશિકા બોશિકા છે કે પછી એમ જ સૌ સૂએ છે? વાણંદે કહ્યું, ભાઈ સાબ, ઓશિકા ન હોય એવું બને? પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરું થાય? માણસ એટલે કે માણસ, અને આટલા બધા માણસો હોય ત્યાં એ ક્યાંથી પૂરું કરી શકે? પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નહીં। ઓશિકાની જગ્યાએ એકે ગોદડું મૂકવું પડે, બીજું શું? ઓશિકા ન હોય તો કોઈ વાંધો નથી, પણ ઓશિકાની જગ્યા ઉપર શું કરીશું? અમે એકે ગોદડું મૂકશું। સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવ્યું। વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માવડિયાઓ અને એમના પછી પીરસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો। પછી વધ્યું ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા। વેવાઈએ વરઘોડાને તૈયારી કરવાનું કહેવડાવ્યું। પહેલાં શું કર્યું? જાનને જમાડવામાં આવી અને પછી જાનની તૈયારી કરવામાં આવી। વરરાજાએ શણગાર સજવા માંડ્યો। ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો સમય તો સાફાએ લીધો। માથા ઉપર બાંધવામાં જે આવે છે ને સાફો, એની વાત કરે છે। આજે મોડા ભેગું મોડું કરવાનું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા। રૂસણા એટલે કે રીસામણા।
કેમે કર્યું વરરાજાના માથા ઉપર ફીટલું સરખું બેસે જ નહીં. એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહી ગયા. રહેવા જોઈએ એ નથી રહી શક્યા. બીજી વખત માંડ માંડ એ વાળનું પતાવ્યું. ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. છેવટે જેમ તેમ ફીટલું મૂકી માથે પીછી ખોશીને વરરાજા તૈયાર થયા. ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. આ વખતે જાનૈયાઓના ઘણા ખરાઓએ તો એકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આવી 3 ગોદડાઓ અને ડબલ ગોદડાની હૂંફ ક્યાંથી મળે? વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર, અણવર, વરના બાપ, ઈચ્છાકાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ. સારું થયું કે માવડિયા સ્ત્રીઓ પાસે સંખ્યા આવી પહોંચી હતી. હથેવાળો થતાં પણ બહુ વાર લાગી. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા ને તે 1 કલાકે તેની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોદવા શરૂ થયા. રાતના 2:30 વાગ્યા હતા. તાઢ કહે કે મારું કામ. વરરાજાએ તો લાંબા ઢગલાની નીચે એક ગરમ બંડી ચઢાવી લીધી હતી, એટલે બીક જેવું નહોતું. શું કરવામાં આવ્યું કે વરરાજાએ જે કપડાં પહેર્યા છે એની નીચે એક ગરમ કપડું પહેર્યું હતું, પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી. તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. એના વાસાની ધ્રુજારીને લીધે જ તે પર અંઢેલીને પડેલી તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે શાલ આવીને કન્યાને લપેટી દીધી. આ ટાણે જાનીવાસીમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાની સોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. ઈચ્છાકાકા પાસે સોપારીની થેલી હોવાથી માવડિયાઓએ એમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છાકાકાને ઝડપ્યા. શું કર્યું? ગીત ગાયું એમાં કે જોયું રે ઈચ્છા તારું મોટાપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઈચ્છાકાકાની ગીત ગાવા માંડ્યા અને ઠંડીમાં ઈચ્છાકાકા ધ્રુજતા હતા, છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા હતા એટલે સૌ જાનીવાસી તરફ જવા ઉપડ્યા. સૌથી મોખરે વાણંદ કિડસ્ટન લાઇટ લઈને ચાલતો હતો. પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છાકાકા અને બીજા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રીવર્ગ ચાલતો હતો. ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. શું કર્યું? ઉતારામાં જે યુવાનો સૂઈ ગયેલા હતા એમના નસકોરાનો અવાજ પણ આવતો ન હતો. ગોર મહારાજે ગોદરેજના ચાંદલા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છાકાકાએ પોતાને શોભાયેલા હવાલો હજી છોડ્યો ન હતો. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાઈઓએ બિંડા ગણ્યા. ઈચ્છાકાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિ નહોતી ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી.
એ સૌને જુદી જુદી રકમના નાણાં બીડવા હાથની મુઠ્ઠીમાં ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. બાળમિત્રો, હવે આપણે આ પ્રકરણને આગળના વિડીયોની અંદર જોઈશું.